નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી સામે આવી છે। મેટ્રોની કામગીરીમાં માટી લઈ જવામાં બેદરકારી સામે આવી છે। સીતાનગર ચોકડી પાસે ટ્રકમાં લઈ જવાતી માટી બ્રિજ પર પડી હતી। માટી બ્રિજ પર પડતા બાઇક સવારને અકસ્માત નડ્યો। બાઇક સવારને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। શહેરમાં ઠેર ઠેર મેટ્રોના ખોદકામની માટી રોડ પર પડી છે। કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ શહેરીજનો બની રહ્યા છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શૈલેષ, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સુરતમાં મેટ્રોની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે, શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યાં? ચોક્કસપણે સુરતમાં સમગ્ર સુરત શહેરની અંદર ઠેર ઠેર મેટ્રોની કામગીરી ચાલી રહી છે। મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને માટી ખોદકામનો પુષ્કળ પ્રમાણમાં દરરોજ થાય છે। મોટાભાગે રાત્રિના સમયે મેટ્રોના સંચાલકો, વહીવટદારો ખોદાણ કરતા હોય છે ને રાત્રિના સમયે ટ્રક ભરીને માટી જતી હોય છે ને આ સુરતમાં પૂર્ણાગામ સીતાનગર ચોકડી ખાતેની આ ઘટના બની છે। ખૂબ લગભગ 200 થી 250 મીટર બ્રિજ ઉપર આ માટી બ્રિજ ઉપર પડી ગઈ હતી અને વહેલી સવારે તેને લઈને જે વાહન ચાલકો છે એ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। અત્યારે આ બ્રિજને આવી રીતે બ્રશિંગ કરી, પાણીનો ફ્લશિંગ કરી અને એની ઉપર બ્રશ કરીને સાફ કરવાની અત્યારે સુરત મહાનગરપાલિકાને ફરજ પડી રહી છે। આ સમગ્ર ઘટના સૌથી પહેલા જેમના ધ્યાનમાં આવી હતી એ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા અત્યારે આપણી સાથે છે। એમની સાથે સીધી વાત કરીશું અને શું ઘટના હતી એ જાણવાનો પ્રયાસ કરીશું। સુરેશભાઈ, આ શું બન્યું હતું? આ જે રસ્તો છે ફૂલ અવરજવર વાળો રસ્તો છે ને જે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે એના દ્વારા જે માટી ડમ્પિંગ કરવામાં આવી રહી છે, એના જે હાઈવા હોય છે એ યમદૂત બનીને ચાલતા હોય છે આ સુરત શહેરના માર્ગો ઉપર। એમાંનો જ આ એક માર્ગ છે। વારંવારની ફરિયાદો, વારંવારની રજૂઆતો છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી, શાસકોના પેટનું પાણી હલતું। શું આમાં કોઈનો ભોગ લેવાય એની રાહ જોઈ રહ્યા છે કે શું? કેમ કે મેટ્રોને એક છૂટો દોર આપી દીધો હોય એવું લાગી રહ્યું છે। વારંવાર આપણે જોઈએ છીએ કે સુરત શહેરની અંદર ક્યાંક ને ક્યાંક મેટ્રોના ડમ્પરના અડફેટે કોઈનો જીવ લેવાતો હોય છે। આ એમાંનો જ એક આજનો કિસ્સો છે। સવારમાં અહીંયા વહેલી સવારે જે મેટ્રોની માટી ડમ્પિંગ કરે છે એ ડમ્પિંગ કરવા જઈ રહી માટી ઢોળાણી અને એના લીધે આ રોડ ઉપર જે ચિકાસ પથરી ગઈ હતી ને કેટલા વાહનોના અકસ્માતો થયા। એમાંથી હું અહીંથી નીકળતો હતો અને એક વાહન બાઇક ચાલકની સ્લીપ થતા એને વાગ્યું માથાના ભાગે, 108 બોલાવીને સારવાર અપાવી। એટલે આ વારંવારની બેદરકારી હોવા છતાં પણ શા માટે આની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એ મોટો પ્રશ્ન છે। ક્યાં આમાં શાસકોને મલાઈ મળે છે કે મિલીભગત છે એ ખબર નથી પડતી। ચોક્કસ પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ, જે શું કહેશો આ ઘટનામાં બેદરકારી દેખાય છે? આમાં ચોખ્ખી બેદરકારી દેખાય છે। બેદરકારી એટલા માટે છે કે આપણે જે જગ્યા ઉપર ઉભા છીએ એનાથી પાછળ 200 મીટર એક અઠવાડિયા પહેલા આખી ગાડી ખાલી થઈ ગયેલી। ત્યારે જો ધ્યાન રાખવામાં આવ્યું અથવા તો ત્યારે જો એના ઉપર પગલા લેવામાં આવ્યો તો આજે જે ઘટના બની એ ન બનત। એટલે ચોખ્ખી બેદરકારી છે। બીજું કે સવારે જયારે ઘટના બની, રાતના આ લોકો બેફામ રીતે માટી ડમ્પિંગ કરતા હોય છે અને બેફામ રીતે ગાડીઓ પણ ચલાવતા હોય છે। આ એના ભાગરૂપે અહીંયા થયેલું એ માટી પડી, કિચડવાળી, પાણીવાળી હતી। સવારથી લોકો જયારે કામ ધંધા પર જતા હોય ત્યારે અસંખ્ય બાઇક સવારો અહીંયા સ્લીપ થયા। એમાંથી 3-4 જણને વાગ્યું પણ ખરું। એક જણે તો 108 બોલાવી અને સારવાર પણ કરાવી। ત્યાર પછીની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, એટલે આવા જે પણ કોઈ લોકો હોય એની ઉપર પગલા લેવામાં આવે તાત્કાલિક, કારણ કે બીજી ઘટના છે અને આ નજીકમાં જ બીજી ઘટના છે। તો આવી તો ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે કે લોકો જતા રહેતા હોય છે, પણ અમને જાણ થઈ, અમે તાત્કાલિક હવે તંત્રને જાણ કરીને પછી અત્યારે જે સફાઈ ચાલી રહી છે એ સફાઈમાં પણ કમસે કમ 4 થી 5 કલાક થઈ ગયા, છતાં પણ એટલી ચીકણી માટી છે કે એ દૂર થતી નથી। એટલે અસંખ્ય લોકો અહીંયા પડ્યા છે ને એમને વાગ્યું છે અને કોઈનો જાનમાલને નુકસાન થાય એની પહેલા આવા લોકો પર પગલા લેવા જોઈએ। ચોક્કસ હું ફરીથી આખી બ્રિજના દ્રશ્યો બતાવીશ કે આ બ્રિજનો એપ્રોચ જ્યાંથી છે ત્યાં શરૂ થાય છે ત્યાંથી માટી પડવાની શરૂઆત થઈ ગઈ હતી અને અત્યારે ફાયર બ્રિગેડની મદદથી અહીંયા પાણી છાંટીને જે એ માટી દૂર કરવામાં આવી રહી છે। લગભગ 200 મીટર જેટલો એરિયા છે કે જેની અંદર આ બ્રિજના એપ્રોચમાં માટી અત્યારે ઢોળાયેલી છે, ચોંટી ગઈ છે અને તેને લઈને આ બ્રિજ અત્યારે વાહનની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સીધી બેદરકારી અત્યારે દેખાઈ રહી છે। જી બિલકુલ શૈલેષ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। રાજકોટ જિલ્લા